રાજકોટ ગાંધીગ્રામમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગણપતિ મહોત્સવ નિમિત્તે પાણીપુરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ઘણા વાલીઓએ પણ ભાગ લીધો હતો। વાલીઓમાં એક અલગ પ્રકારનો આનંદ જોવા મળ્યો હતો। સ્પર્ધામાં ભાગ લેનાર બધા વાલીઓને સર્ટિફિકેટ અને જે વાલીઓ જીતે તેમને ગિફ્ટ પણ આપવામાં આવી હતી। આ સાથે ભક્તિભાવપૂર્વક બપ્પાની આરતી અને પૂજા કરવામાં આવી હતી। નિધિ સ્કૂલ આવી અવનવી સ્પર્ધા અને અવનવા આયોજન કરતું રહે છે, જેનાથી બાળકોમાં અને વાલીઓમાં એક અલગ પ્રકારનો આનંદ અને પ્રોત્સાહન બની રહે। નિધિ સ્કૂલ દ્વારા આપણા રાજા ગણપતિ મહોત્સવમાં આજરોજ વિદ્યાર્થીઓના વાલીઓ માટે પાણીપુરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ધોરણ કેજીથી 5 ધોરણ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોના વાલીઓએ ભાગ લીધેલ હતો। આશરે 32 વાલીઓએ ભાગ લીધેલ હતો। આ પાણીપુરી સ્પર્ધાની અંદર 2 મિનિટના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા। 2 મિનિટની અંદર જે કોઈ પણ વાલીઓ સૌથી વધારે જે પાણીપુરી ખાઈ શકે તેમને વિજેતા ઘોષિત કરવામાં આવેલા હતા અને તેમને ઇનામ આપી તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલા હતા। સમગ્ર વર્ષ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે, બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય પર્વની ઉજવણી તેમજ ખેલકૂદ મહાકુંભ જેવા આયોજન પણ અમારી નિધિ સ્કૂલની અંદર દર વર્ષે કરવામાં આવે છે। વાલીઓ હંમેશા કોઈ પણ એક્ટિવિટીઝ હોય, સ્ટુડન્ટ માટે હોય કે તેમના માટે હોય, હંમેશા ઉત્સાહમાં રહે છે। જ્યારે પણ દર વર્ષે અમારે યરલી પ્લાનર જ બનાવવામાં આવે છે। તેની અંદર યરલી પ્લાનરની અંદર અમારે દરેક વિદ્યાર્થીઓને કયા મહિનાની અંદર વિદ્યાર્થીઓ માટે, કયા મહિનાની અંદર વાલીઓ માટે, એમના પરિવાર માટે આવનારા સમયની અંદર એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની પણ ઉજવણી અમારા સ્કૂલ દ્વારા કરવામાં આવે છે। તો આ પ્લાનર હોય જ છે તૈયાર અને વાલીઓ અને સ્ટુડન્ટ એના માટે અગાઉથી તૈયાર જ હોય છે। હું ધનવી લહેરુ નિધિ સ્કૂલમાં એઝ એ પેરેન્ટ્સ તરીકે છું અને આજે પાણીપુરી કોમ્પિટિશન સ્કૂલમાં રાખેલું હતું। આમ તો ગણપતિનો સ્થાપના દિવસથી જ ઘણા અવનવા પ્રોગ્રામો, સાંસ્કૃતિક કાર્યક્રમો, બધા જ પ્રોગ્રામો રાખેલા હતા। આજના દિવસે પાણીપુરી કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો અને એમાં મારો રેન્ક પણ આવેલો છે। ઘણી બધી એક્ટિવિટી કહીએ કે નિધિ સ્કૂલ સાથે સાથે ભણવાની સાથે સાથે પેરેન્ટ્સને પણ આવી રીતે એક્ટિવ કરે છે કે બધા પેરેન્ટ્સ પણ સાથે મળીએ અને પ્રોગ્રામમાં ભાગ લે। મારું બાળક 3 વર્ષથી અહીં સ્ટડી કરે છે। અત્યારે નિધિ સ્કૂલમાં જોઈએ તો શ્રી યશપાલસિંહ ચુડાસમા અને હર્ષાબા ચુડાસમા ખૂબ જ સરસ રીતે આયોજન કરે છે અને બાળકને સાથે સાથે કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ, આપણા હિન્દી સંસ્કૃતિને લગતી તમામ તહેવારો અહીંયા થાય છે। ભણવાની સાથે સાથે નોલેજ પણ એટલું જ આપવામાં આવે છે। વાર, તહેવાર, પ્રસંગ, કોઈ બી તહેવાર કહીએ ને તો નિધિ સ્કૂલમાં ખૂબ જ સરસ રીતે થાય છે।